રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લીધો। અલ્પેશ સાકરિયા નામના યુવકે આપઘાત કર્યો। આપઘાત પહેલા વિડીયો બનાવીને આક્ષેપો કર્યા છે। તેણે કહ્યું છે કે 22 લાખથી વધુ રકમ જે છે તે વ્યાજથી લીધી હતી। પઠાણી ઉઘરાણી કરીને વ્યાજખોરો મને ત્રાસ આપી રહ્યા હતા। પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। આ યુવકે આપઘાત કર્યો તે પહેલા એક વિડીયો બનાવ્યો હતો। રાજકોટના કોઠારિયા વિસ્તારની અંદર અલ્પેશ સાકરિયા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો છે। આ ઘટનાના કારણે સાકરિયા પરિવારની અંદર માતમ છવાયો છે। આખી ઘટનાને લઈને પરિવારના સદસ્યો આપણી સાથે વાત કરશે। શું મામલો છે આખો અને કઈ રીતે આખી ઘટના સામે આવી છે? હું હાર્દિક સાકરિયા, મૃતક અલ્પેશભાઈ સાકરિયાનો મોટો ભાઈ છું। મારો ભાઈ કન્સ્ટ્રક્શન લાઈનનું સારું એવું કામકાજ કરતો હતો। 2-4 સાઈડો ચલાવતો હતો। એને ધંધાના રોકાણના હિસાબે માણસોના લેતી દેતી બાટે બજારમાંથી પૈસા ઉપાડેલા છે, જે પરિવારને કોઈ જાતની જાણ નથી। અમે ઘણીવાર પૂછેલું પણ એ એમ કહેતો કે ભાઈ હું કામમાંથી સેટિંગ કરી લઉં છું, તમે ઉપાધિ કરોમાં। પણ આ લોકો એ પૈસા બજારમાંથી ટકાવારી પેટે ઉપાડેલા છે। પરિવારની કોઈની જાણ નથી। વ્યાજને જે કંઈ બજારમાં ધંધો ચાલતો હોય એમની પાસેથી લીધેલા હશે, એ પણ અમને કાંઈ જાણ નથી। પણ મારો ભાઈ જે દવા પીને આપઘાત કરી ગયો અને એણે જે સુસાઇડ નોટ લખેલી છે એમાં એણે જે કંઈ નામ લખેલા છે આ 7-8 જણાના, એ મેં પર્સનલી તો કોઈને નથી ઓળખતા, પણ 1-2 જણા અમે કામે વહી ગયા હોય ને ઘરે આવતા હોય, ઘરે લેડીઝ અથવા મારા મમ્મી પપ્પા હોય છે, તેમને કહી જતા હોય તમારો છોકરો ક્યાં છે, અમારી પાસે એટલા પૈસા લીધે છે ને આ રકમ બાકી છે ને ક્યારે આપશે ને એવી ધાક ધમકીઓ આપી દેતા હશે। જે મને પર્સનલી કંઈ ઘરે ભેગા નથી થયા, પણ મારા ફાધર પાસે આવેલા છે, જે તમને જણાવશે। અને રાજકોટ પ્રશાસન અને રાજકોટ પોલીસની માંગણી મારી એવી છે કે અમે જે કંઈ લેખિત પોલીસમાં ફરિયાદ કરીએ છીએ તો મારો ભાઈનો તો જીવ ગયો છે, પણ ભવિષ્યમાં બીજા કોઈ ફેમિલી સાથે આવું ન બને, એમના દીકરા કે દીકરીઓને જીવ ન જાય અને માનસિક હેરાનગતિ ન મળે, પરિવારને ન મળે અને જે કંઈ વ્યક્તિ હોય એને ન મળે, એવી રાજકોટ પ્રશાસન રાજકોટ પોલીસને મારી માંગણી કે જે ગુનેગારોના હિસાબે મારા ભાઈનો જીવ ગયો છે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અને જે ન્યાયિક માંગણી સાથે જેમને જે ન્યાયિક સજા મળવા પાત્ર હોય તે મળે એવી અમારી પરિવારની અને મારા ઘરની એવી માંગણી છે। બિલકુલ, આપણે જે યુવાન છે એમના પિતાની સાથે પણ વાત કરશું। શું નામ છે કાકા આપનું ને શું કહેશો તમે? કાનજીભાઈ સાકરિયા, અલ્પેશના પપ્પા। હવે અલ્પેશ મારો કાયદેસર બજારમાં ધંધો કરતો, આજે 10 વર્ષ થયા, કામ રાખીને કરતો, માણસો એને હાથ નીચે કામ કરતા। હવે કઈ રીતે ધંધામાં અટવાણો એ ખ્યાલ નથી, પણ હવે વ્યાજવાળા બધા ઘેરે આવીને મને પૂછી જતા ક્યાં છે તારો છોકરો, ક્યાં છે તારો છોકરો, આવું અવારનવાર કરી જતા। એટલે હું એમ કહેતો કે ભાઈ સવારે 8 વાગે વહી જાય છે, રાતે 8 વાગે ઘરે આવે, અત્યારે ઘરે નથી। ઘણીવાર ઘણા નંબર માગતા, નંબર આપો, હું નંબર આપતો। એટલે આ રીતે બેને હિસાબે મારા છોકરાએ આપઘાત કરી ગયો છે। કોણ કોણ આવતા હતા, તમે કોઈને ઓળખો છો? આવવામાં બજારવાળાને કોઈને હું નથી ઓળખતો, એક જ જણાને હું ઓળખતો, વિપુલ રાઠોડ, વિપુલ ભગવાન રાઠોડ। એ અવારનવાર કહી જતો। કેટલા પૈસા માંગતા અને કેટલું વ્યાજ? એ 3 લાખ રૂપિયા રકમ બતાવતો અને 5% વ્યાજ બતાવતો હતો। શું તમે શું કહેવા માંગો છો જે પ્રકારે તમારા દીકરાએ આખી ઘટના આપઘાત કરી લીધો હતો? હવે મારા છોકરાએ આપઘાત કરી, મારો દીકરો તો ગયો છે અત્યારે। મારી લાકડી હતી, એ છીનવી લીધી છે। તો સરકારને એવી વિનંતી કરું છું કે આને મારી લાકડી છીનવી એમ ભગવાન એને યોગ્ય બદલો સરકાર આપે કે એને તકલીફ પડવી જોઈએ, મને પડી એમ એને પડવી જોઈએ, આ મારી વિનંતી છે। પોલીસમાં તમે ફરિયાદ કરી છે, પોલીસ પાસે શું અપેક્ષા રાખો છો? ગૃહ રાજ્યમંત્રી એમ કહે છે કે વ્યાજખોરોને નાબૂદ કરી દીધું, પરંતુ એક પછી એક લોકો તો ભોગ બનતા રહે છે। હવે ફરિયાદ કદાચ કરી હોય તો મારા મોટા દીકરાએ કરી હોય, હું અભણ છું એટલે હું કે બજારમાં આમાં હાલું નહીં, પણ છતાંય હું તો એવી સરકારમાં માંગણી કરું છું કે આ લોકોને સજા થવી જોઈએ। બિલકુલ, એક પિતા છે એનો અર્થનાદ છે અને તે ન્યાયની માંગણી કરી રહ્યા છે। બોલતા બોલતા તેના ગળે ડૂમો આવી ગયો તો સ્વાભાવિક છે કે પોતાની લાકડી છીનવાઈ ગઈ છે, યુવાન પુત્ર છે વહી ગયો છે અને હવે સરકાર પાસે, પ્રશાસન પાસે, કાયદા પાસે એ જ માંગણી કરી રહ્યા છે કે જો કાયદો હોય તો તેમને ચોક્કસ ન્યાય મળે અને તેમના દીકરાએ જે આ પગલું ભર્યું છે એવું બીજા કોઈ સાથે ના બને। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।